મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. ઘણા સમય પછી પાછા આજ વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો સવારમાં વરસાદી વાતાવરણ છે ને આમ જોવો માહોલ કારું ડીબાંગ. આજ ત્રીજો દી છે. બે દી વૈરહો ઓમ વૈરહો પણ હજી ખેતરું બાયણે પાણી નથી નીકળાય ને આજ ત્રીજો દી છે. હવે આજ જે થાય અને અહીંયા લુગડા સુકાવવાનું કામકાજ સવારમાં જા લુગડા ધબધબાઈ નાખ્યા 2-3 તગારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર ને જય દ્વારકાધીશ. મારે સવારમાં ઉઠીને એક જ કામ કપડાં ધોવાનું અને તમને વાહ જીવડો કરી ગયો મોઢામાં જીવડો કરી ગયો. લઈ કાઢ દો. ક્યાં ઉભી લઈ લઈ નહીં કાઢ દો. લઈ કાઢી નાખી. લઈ જીવડાની અટાણે બહુ જીવડાની એવી પોઝિશન છે ને કે એની વાત પૂછવામાં હાઈ જે તમે જોવો ને લાઇટું ચાલુ ન કરી થાય. લાઇટું ચાલુ કરો એટલે ચારી કરો જીવડા 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 જીવડા. ખાવું ન પડે જીવડા વગર. ત્રીજે દી આજ મેહુલિયા મંડાણ માંડી દીધા પાછા. આમ જો એક ધારો આમ બધું કારું ડિબાંગ થઈ ગયું હોય. વરહવાની ફૂલ તૈયારીઓ છે. આજે વરે છે એવું લાગે છે આખો દી. કારણ કે સવારમાં ઘડીક વાર જમાવટ કરી દીધી, ફરિયા બાયણે પાણી કાઢી દીધા એટલે આખો દી વવાય એવી પોઝિશન છે નહીં. નામ નીકળા વાદરા ને આપણી ઘોડી હમણાં છે ને અમારી દીકુ શું છે કાન પાછળ કરે ને એટલે સમજી લેવાનું કે આને આજ કંઈક તકલીફ થાય ત્યાં સેટું રહેવાનું. બાકી જ્યાં કાન આગળ હોય ને એટલે એ પ્રેમથી આપણે વર્તે. કે ખીજમાં હોય ને એટલે કાન પાછળ કરી દઈએ. એટલે મારું કનું મજા નથી આવતી. મજા નથી. ગરમી થાય છે. ગરમી થાય છે. લે એને છે ને હાથ છાંટવાની ટેવ પડી ગઈ જાય. કઈ મેં હાથ દઉં ને તો અત્યારે વાહિંદા કરવાનું કામ ચાલુ છે. ચોમાસામાં અઘરામાં અઘરું કામ હોય ને તો એ આ વાહિંદા કરવાનું. આના જેવું અઘરું કામ એ કોઈ ચોમાસામાં ના હોય. કારણ કે ચોમાસામાં બાકી તો આરામ હોય, પોરો હોય, મોજ મજા કરવાની હોય. કાં બહુ મજા આવે ને આરામ કરવાનો હોય. સવારે વાહિંદા કરવાનું, સાંજે વાહિંદા કરવાનું. બીજું કંઈ કામ? હા, બીજું તો સમાન જાણે કાંઈ કામ ન હોય. એટલે રાંધવાનું આચળ કુચળ કામ હોય. આમ અઘરું કામ એ કોઈ ન હોય. નેદવાનું ને એવું વરાપ થાય તો એ હોય. હાથ ભરે વાંદણા જ મારવાના. વરસાદનું વાતાવરણ તમે જો આમ કંઈક રોનક જ અલગ છે ને. ઝીણા છાંટા સવારના આગળ આવી છે. હજી જો આવેલો હવે ઝીણા છાંટા એવા મસ્ત મજાના ચાલુ છે ને. આમ કંઈક નીકળી મજા જ આવે. એમ થાય ઘડી પણ નાયા રાખી. કાલે નાયા હતા પછી કાંઈ મીનો ન હોય. ખોટા બીમાર પડી જઈએ. હજી વાતાવરણ અટાણે એવું ઠંડુ થઈ ગયું ને આમ તો બધે પાણી કરી નાખ્યું છે. ત્રીજો દી છે નહીં વરસાદ વરિયાનો. આ 3 તારીખ, 1લી, 2જી ને 3જી. ત્રીજો દી છે. આવી પોઝિશન છે. માંડવી જો કિલો જ્યાં કરવા માંડી. વૈશમાં ઓલું એક આવું ખાયું હતું ને 3-4 આવ્યું એ એક પીરું પડી ગયું. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય ને ભજીયા ન ખાઈએ એટલે મજા આવે નહીં. એટલે અમારે જ ભજીયાનો પ્રોગ્રામ છે ને એક આરે 5 બાયું વર્ગી ગયું છે ભજીયાને હાટું લહણ ફોલવા. લહણ ફોલવા આમ તો કેવા બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. શું હાલે છે? મહેમાનને વરગાડી દીધા? હે કેમ? એટલે તું તો ફોઇલ છો કે ખાલી માંદણા મારશો? ફોતરા ઉડાય. અને તું નકર છોકરીને કોઈ ફોતરા ઉડાય. વાહ, બનાવી નાખો એમને ભજીયા. પાકું હે? હાલો તો ફોલી નાખો. લહણ હમાયો 2-5 વાટકા ફોલી નાખો. ડુંગળી ડોહીમાં કીધું છે ડુંગળી નાખાય શરદીની. ખાવું નથી. તમે 2-5 વાટકા લહણ ફોલ નાખો. લહણ ફોલ નાખી દો પછી પાણી પીને સુઈ જાય. આપણે એટલા માણસો કામ કરતા હોય તો આપણે કરવું પડે કામ. ન કરવું પડે ને આરામથી બે હોવાનું ત્યાર ખાવા મળી જાય. કઈ કામ ન કરવું પડે. જઈએ કરવું પડે કઈ. ચોખ્ખું મોઢું દેખાય ને મારું. હે એ ચોખ્ખા મોઢાના 80,000 રૂપિયા દીધા. કેટલા? 80,000. તમારે એ જમાનામાં જે 2 વેટલા આવી છે ને
એ મોબાઈલ એ જમાનાની કિંમતનો આ મોબાઈલ છે મારો, છે ને 80,000 રૂપિયા. તમે કેટલાને તોલું છે તો એ વેટલા કેટલામાં પણ તો સસ્તામાં આવ સસ્તામાં વેટલા છે. બે વેટલા ગયા ને જગ્યાએ બે વેટલા પાછા થઈ ગયા ને એ નહીં. પહેલાં શરૂઆતમાં બે વેટલા કરે તે કેટલા ને જો કેટલા માણસો મારા કામ કરે, એક બે આમ રખડે, એક આકડે અહીં ખાંડતો તો નવરો છે ત્યાં આવી ગયા. એમાં બાપુજીની છોકરી બે અહીંયા મથે છે, હું ડોહીમાં બે અહીંયા આરામ કરીએ છીએ. પહેલાં લસણ ફોલ નાખ્યું ડોહીમાં, મેથી ફોલ નાખી, બધી કોથમીર સુધાર નાખી, એવું બધું કરી નાખ્યું. હવે બેને આરામ કરવાનો, ટેસડા જ મારવાના, ત્યાર થારી આવે સીધી ખાઈ લેવાની, બાકી બે હવાનું. એટલા માણસો આપણે કામ કરતા હોય પછી આપણે ઝડપી કરવું પડે. હા, ચોમાહાના ભજીયા ખાવાની મજા. ઝીણો ઝીણો વરસાદ થતો હોય, ગરમા ગરમ ભજીયા હોય. માંદણા મારીએ છીએ, બીજું કંઈ કરતા નથી. માંદણા માર્યા હો ની ફ્લેવર હો બનાવે. આમાં બાપુજીની ફ્લેવરના બનાવ્યા. છોકરી એની રીતના મથે છે, આ એની રીતના મથે છે. કોણ ઓળ્યું? ડોહ્યું. ડોહ્યું એની રીતના મથે છે. તો હાલો બીજું હું મારે ઘડીક વાર સાયલું ઉતાર. ઈડલી ઈતડી 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 યાર વા ભેહું પાસે હાલ બતાવું. અમારી છોકરીને ઈતડી બનાવવાની છે, એટલે અમે આગળ ભેહું પાસે આવું ને ત્યાં ઈતડી તોડી જઈશું ને પછી છોકરી હાટું બનાવીશું. બનાવી ઈતડી. ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને અન્ય તારે પોરો એમને મોજ પડી ગઈ નહીં? મહામાં ત્યાર ભજીયા. વાહ, છોકરી જો અમને ઠેકવા છોકરી આવી. ઓહો, આમ 32 ભાઈના ભજીયા, કોટીના ગોના ઓના 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 બધા નોખા નોખા કા નથી ને તાત્કાલિક ખાવા બી જવું. પોરો ન ખવાય. હોટલ ચાર રાખી છે. હારો તો 5 કલાક ભજીયા બને ને પછી જમાવટ બોલાવી દઈ. ઈ ઝરમર વરસ હતા હોય મેહુલિયા. તો મિત્ર, ગરમા ગરમ ભજીયાનો ઘાણવો નીકળી ગયો છે. તો હવે અમે અત્યારે જમવા બેસીએ છીએ ને 5 કલાક ગરમા ગરમ ભજીયા બનાવવાની. એ અત્યારે વરસાદ પણ મન મૂકીને ઝીણો 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 વરસી રહ્યો છે. હવે ભજીયા ખાઈ લઈએ. તમારા બધાને લોકોને પણ ખાવા હોય તો હાલો ભજીયા ખાવા. વાડીના ભજીયાની ઈ મજા આવે એની વાત જ કંઈક અલગ હોય છે. ચાલુ વરસાદ તમે બધા લોકોએ ભજીયા બનાવ્યા કે નહીં બનાવ્યા હોય તો આમંત્રણ આવી દો તો અમે ખાવાય છે. તમે બધા લોકો ખાવા હાલો ભજીયા. વિડીયો પૂરો કરી દેવો. સારું, હાલો તો મળીએ કાલ ફરીથી એક નવા બ્લોગ ને નવા વિડીયોમાં. તાલા કે બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.